દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા તાલુકાના દશરથ ગામ ભરત એસ્ટેટના ગોડાઉનમાં આગ લાગી। સ્થિત એક ગોડાઉનમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગની જાણ થતાં જ ગામના સરપંચ, તાલુકા પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો દોડી આવ્યા હતા। ફાયર બ્રિગેડ સમયસર ન પહોંચતા સ્થાનિક લોકોએ પોતાની રીતે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। આગ વધુ ન ફેલાય તે માટે ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી। ફાયર બ્રિગેડના વિલંબને કારણે આગ વધુ પથરાઈ ગઈ હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું હતું। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી। ઘટનામાં થયેલ નુકસાન અંગેની વિગતો મેળવવા પ્રયાસો ચાલુ છે। સદનસીબે કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી। સ્થાનિક તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જમીનભાઈ, જે રીતના આગ લાગી છે દશરથ ગામની ગોડાઉનની અંદર, તમે ગામજનો પણ સાથે આજે મળીને ફાયરને ફોન કરીને ગામજનોએ પણ ખાસો સપોર્ટ કર્યો હતો, શું કહેવા માંગો છો? ગામજનોએ સપોર્ટ કર્યો છે, પણ અહીંયા આગળ કોઈને નુકસાન નહીં થયું, કોઈ જાનહાની નહીં થઈ, ખાલી આગ લાગી છે। કોઈને મોટી દુર્ઘટના ઘટી હોય એવું કંઈ? ના, એવું કંઈ છે નહીં। આપનું શુભ નામ? જયમીન પટેલ। આ એક આગની ઘટના થઈ છે અને આગ લાગતાની સાથે અહીંયા જે પંપનું એનું ફાયરનું સેફ્ટી સિસ્ટમ હતી બધી ચાલુ કરીને ઓળવાનો પ્રયત્ન કર્યો, પણ પાણી પતી જતાં અને તરત જ એને ખોલવા માટે ફોન કર્યો, પણ બહુ જ મોડા આ લોકો એની આવતા એના લીધે આગ બહુ જ એ થઈ ગઈ છે અને આ મોડા આવે એટલે આગ બહુ મોટું નુકસાન કરશે। કોઈ જાનહાનિ થઈ નથી, પણ બે ગાડીઓ સળગી ગઈ છે। લાકડાનું ગોડાઉન હોવાથી ખૂબ જ ત્વરિત આગ સળગી ગઈ છે। શું નામ આપણું? અમે જે થોડીક સાઈડમાં થોડી આગ લાગી એટલે ફોન લીધે બધું પકડી લીધું અને અમારું જે ફાયરનું અમારું જે બધા હાઇડ્રન્ટ ને બધું જ અમે ચાલુ કરી દીધું, પણ હાથ પાવાને લીધે કાબૂમાં ના રહી
અને અમે બમ્બાને ફાયરમાં તરત ફોન કર્યો, ફાયર પોણા કલાકે ફાયર આવ્યો અને પહેલાં એક જીએસએફ ગયો ને પછી તો એક બીજું 15-20 મિનિટ પછી આવ્યો, એટલે આગ વધારે પકડી. પણ બીજા બધા કોઈ ગોડાઉનને નુકસાન નહીં, ખાલી પેલેટવાળું જે હતું એમાં નુકસાન થયું છે, બીજી કોઈ જાનહાનિ થઈ નથી. અંદાજે કેટલું નુકસાન થયું એવું લેખવામાં આવે છે? અંદર તો ગોડાઉનવાળાને ખબર, હું તો ગોડાઉન ઓનર છું. શું લોકો તો ભરતભાઈ અંબાલાલ પટેલ દશરથ. જેવું તો કંઈ પહોંચ્યું નથી, પણ અત્યારે અમને જેવી જાણ થઈ એવી અમારા ગામના અગ્રણીઓ, ડેપ્યુટી સરપંચ, પૂર્વ ડેપ્યુટી સરપંચ, તાલુકા સદસ્ય બધા અમે તૈયારીમાં અહીંયા હાજર થઈ ગયા. અમારા આવતા પહેલાં એક ફાયરની ગાડી આવી ગઈ હતી અને બીજી 2 ગાડી બી આવી ગઈ છે. જીએસએસસીમાં કોલ કર્યો, જીએસએસસીની એક ગાડી આવી છે, બીજી ગાડી આવે છે જીએસએસસીની બી, અને કોઈને એવી કોઈ ઈજા થઈ નથી. તમારે માહિતી ક્યારે રીતના મળી હતી આગ લાગી છે? માહિતી તો હવે વાત મળી કે ભાઈ અહીંયા આગ લાગી છે. જેવી આગ લાગી એવી અમે તરત તૈયારીમાં બધા અહીંયા હાજર થઈ ગયા. કોઈને ઈજા પહોંચી હોય એવું? ના, કોઈને નથી ઈજા પહોંચી. આપનું શુભ નામ? સુરેશ વસાવા, જિલ્લા સદસ્ય.